લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ગુજરાતમાં ખાસ કરીને હાલ જે કોઈ ચર્ચામાં સીટ માનવામાં આવી રહી છે તે બનાસકાંઠા સીટ, કેમ કે આ વખતે કોંગ્રેસ તરફથી વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરને એ સીટ પર ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે। જ્ઞાનીબેન ઠાકોર પોતાના ઝંઝાવતી પ્રચારમાં લાગી ગયા છે અને તેમના પ્રચારનો અનોખો અંદાજ પણ સામે આવતો દેખાઈ રહ્યો છે। જેવી રીતે તે લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે, સાસરી પક્ષ હોય, પિયર પક્ષ હોય કે પછી હવે મામેરાને લઈને જે રાજનીતિ ગરમાઈ છે તેની સામે હવે ભાજપના નેતા રતનસિંહે પણ કટાક્ષ કર્યો છે। જેવી રીતે વાત કરીએ તો જ્ઞાનીબેન એક ગામમાં પ્રચારમાં હતા, દરમિયાન તેઓ સભા સંબોધતી વખતે કહ્યું છે કે આ વખતે મારા ભાઈઓથી હું અપીલ કરું છું કે આ વખતે જ્ઞાનીબેનનું મામેરું તમને ભરવું છે અને પ્રથમ વખત હું આવી છું। ત્યારે આને લઈને ભાજપ નેતા રતનસિંહે કટાક્ષ કર્યો છે। શું કટાક્ષ કર્યો છે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ વખતે ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયા એલાયન્સ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે તે પ્રકારની ચર્ચાઓ પ્રબળ બની છે। વાત કરીએ તો ઇન્ડિયા એલાયન્સમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનથી ચૂંટણી લડી રહી છે, જેમાં હાલ ખાસ કરીને 3 સીટ છે તે ખૂબ મજબૂત માનવામાં આવી રહી છે। ઇન્ડિયા એલાયન્સની જેમાં બનાસકાંઠા, વલસાડ અને ભરૂચ। હાલ બનાસકાંઠા સીટ ખૂબ ચર્ચામાં છે। અહીંયાથી કોંગ્રેસે પણ મહિલા ઉમેદવાર વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। જ્યાં જ્યાં જ્ઞાનીબેન ઠાકોર જાય છે ત્યાં કહે છે કે કોંગ્રેસ પાર્ટીએ 75 વર્ષ પછી કોઈ પાર્ટીએ જો ઠાકોર સમાજને ટિકિટ આપી હોય તો તે કોંગ્રેસ પાર્ટી છે, એટલે તેઓ ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજને પણ પોતાની તરફ આકર્ષવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે। સાથે જ અન્ય સમાજના લોકો પણ જ્ઞાનીબેન ઠાકોર સાથે જોડાઈ રહ્યા છે। એટલે હવે જ્ઞાનીબેન ઠાકોર માટે એક સ્લોગન પણ બન્યું છે, બનાસની બેન જ્ઞાનીબેન। આને જ લઈને હવે જ્યાં જ્યાં તેઓ સભાઓ કરી રહ્યા છે, પિયર પક્ષ હોય, સાસરી પક્ષ હોય, ત્યાં અલગ અલગ પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં જોવા મળી રહ્યા છે। ત્યારે તેમણે એક ચર્ચા ફરી એકવાર જગાવી છે, જેમાં મામેરાને લઈને આ ચર્ચા છે। વાત કરીએ તો જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે જેવી રીતે આપણી સંસ્કૃતિ રહી છે કે જ્યારે કોઈ દીકરી પોતાના પિયર પક્ષે કે મામાના ત્યાં આવે ત્યારે તેને મામેરું આપવાનું હોય છે ને, આ આપણી સંસ્કૃતિ રહી છે। તેને જ લઈને તેમણે ઘણા બધા ઉદાહરણો પણ આપ્યા અને સાથે જ તેમણે આ વખતે પ્રથમ વખત આવી છો ને વાવના લોકોએ બે વખત તેમનું મામેરું ભર્યું છે, તો આ વખતે સમગ્ર બનાસકાંઠા જિલ્લો મામેરો ભરે તે પ્રકારની વાત વ્યક્ત કરી છે અને મામેરાના સંદર્ભમાં તેમણે મતની માંગણી કરી છે। પહેલા તો જ્ઞાનીબેન ઠાકોર શું કહી રહ્યા છે તે સાંભળી લો। એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બહેન હોય, આપણી દીકરી હોય, ત્યાં એને એ સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં મામેરું લઈને જતા હોય છે। એટલે પહેલી વખત એનું સંતાન પહેલું સંતાન પડે એ ટાઈમે કડા ધડા મામેરું હોય અને બીજી વખત બધા જે મળે કપડા લઈ જવાનું હોય। પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટેનો આ પહેલું જ છે એટલે કડા ધડાનું છે। કદાચ મહા વિધાનસભાના મતદારો એમ કહે કે બેન અમે 2 વાર ભર્યું છે, પણ તમારા બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે। જેવી રીતે બીજી તરફ ભાજપના નેતા રતનસિંહનું પણ નિવેદન સામે આવ્યું છે, જે નિવેદનમાં તેમણે જ્ઞાનીબેન ઉપર કટાક્ષ કરતા કહ્યું છે કે મામેરું એક જ વખત ભરાય, વારે વાર ના ભરાય। તેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પણ વાત કરી છે કે આ વખતે કોઈ પણ પક્ષાપક્ષી કર્યા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત જંગી લીડથી બનાસકાંઠા સીટ જીતાડવી છે। તેના માટે જે ઉમેદવાર છે રેખાબેન ચૌધરી, તેને પણ મત આપવા માટે રતનસિંહે વાત કરી હતી। પહેલા તો રતનસિંહ શું કહી રહ્યા છે તે સાંભળી લો। આગળથી કરીને જે પાછળથી બેઠા ને બધા મહેમાનોને આવકારો છું। આપણે કોઈ પક્ષાપક્ષી કર્યા કે કોઈ વગર આપણે મોદી સાહેબ જોવાના છે। આપણે મોદી સાહેબને અહીંથી વાવની બરાબર લીટ મળે આવી બરોબર મહેનત કરવાની છે અને મોમેરા 2 વખત ન ભરાય, મોમેરો 1 વખત ભરાય। મોમેરો 1 વખત ભરાય એટલે હાલના મોમેરું ભરવાનું છે ને પૂરેપૂરું સદકાબુ જોઈએ આવી હવને મારી નમ્ર વિનંતી છે। ટૂંક સમયમાં મારા 3 પ્રજ્ઞાના વાવ, થરાદ, સોઈગામ, ભૂદેવાની મીટિંગ બોલાવી અને તન મન કોઈનું આડાવડું છે અમે ભાજપ તરફમાં તન મન ધનથી ખબર મિલાવી અને રેખાબેનને બહુમતીથી જીતાડશો એવા મારા આશીર્વાદ। હાલ જેવી રીતે નિવેદન સામે આવ્યું છે, બનાસકાંઠાની રાજનીતિ ફરી એકવાર ગરમાઈ ચૂકી છે। એક તરફ જ્ઞાનીબેન ઠાકોરે મામેરાની વાત કરી છે તો બીજી તરફ રતનસિંહે જ્ઞાનીબેનના મામેરાના વાત ઉપર બળતો પ્રહાર કર્યો છે। આને જ લઈને હવે જોવાનું રહ્યું કે આ વખતે મતદાર કયા પાર્ટી પ્રત્યે આકર્ષાય છે અને કોને મત આપે છે, કેમ કે એક તરફ ઠાકોર સમાજના દીકરી જ્ઞાનીબેન ઠાકોર છે તો બીજી તરફ ચૌધરી સમાજના દીકરી ડૉક્ટર રેખાબેન ચૌધરી છે।
બંને મજબૂત દાવેદાર માનવામાં આવે છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ વખતે કોણ બનાસકાંઠા સીટ ઉપર બાજી મારે છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.